ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 31. એસિટિક એસિડ, ડાયક્લોરો એસિટિક એસિડ અને ટ્રાયફ્લોરો એસિટિક એસિડના સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં ઠારણ બિંદુ અવનયન ઉપર જણાવેલા ક્રમમાં અવલોકિત થાય છે. તો ટૂંકમાં આપણે તેને સમજાવવાનું છે. અર્થાત આપણને કહેવા એ માંગે છે કે આ જે ક્રમ લખ્યો છે એસિટિક એસિડ, ટ્રાયક્લોરો એસિટિક એસિડ અને ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, આ જ ક્રમમાં મને શું જોવા મળે છે? ઠારણ બિંદુનું અવનયન જોવા મળે છે. મતલબ સૌથી ઓછું ઠારણ બિંદુ મને કોનામાં જોવા મળશે? એસિટિક એસિડમાં, પછી ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં અને ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. આ ક્રમમાં મને ચડતા ક્રમમાં શું જોવા મળશે? ઠારણ બિંદુનું અવનયન. તો મારે સિમ્પલી એને સમજાવવાનું છે કે આ ક્રમમાં ઠારણ બિંદુનું અવનયન આ ક્રમમાં જ કેમ થાય છે એ મારે સમજાવવાનું છે. તો અહીંયા ક્રમ આપણને આપી દીધેલો છે, આપણે ખાલી તેને સમજાવવાનું છે. પહેલું સંયોજન છે મારી પાસે એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે શું? CH3COOH. હવે આમાં આપણે જોઈ શકીએ કે આ જે COOH છે, COOH સાથે જોડાયેલ કાર્બન, COOH સાથે જોડાયેલા કાર્બન સાથે મારી પાસે શું જોડાયેલું છે? હાઇડ્રોજન. અને હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન માટે વિદ્યુત ઋણતા કેવી છે? હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા એકદમ ઓછી છે. તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી હોય એટલે આ બંધના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન પોતાની તરફ ખેંચતો નથી. એટલે આ જે મારી પાસે CH3 છે એ એમનું એમ પડ્યું રહેશે. ફરક ક્યાં આવશે? અહીંયા. શું ફરક આવશે? તો અહીંયા મારી પાસે ઓક્સિજન જે છે એ વધુ વિદ્યુત ઋણ છે અને હાઇડ્રોજન ઓછો વિદ્યુત ઋણ છે. તો થશે શું કે આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાની પાસે લઈ લેશે. ઓક્સિજન પોતાની પાસે લઈ લેશે એટલે આની પર આંશિક ઋણ વીજભાર આવી જશે અને હાઇડ્રોજન પર શું આવશે? આંશિક ધન વીજભાર. બરોબર. આની પર આંશિક ઋણ અને આની પર આંશિક ધન. બરોબર. તો આ રીતે મને ખાલી જોવા મળશે. હવે આગળ આવીએ. આગળ વાત છે ક્લોરીનની. આ COOH સાથે શું જોડાયેલો છે? કાર્બન સાથે ક્લોરીન પણ જોડાયેલા છે. હવે ક્લોરીન માટે તમે જોઈ શકો છો કે એની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજન કરતાં વધારે છે. તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય તો આ બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? ક્લોરીન ખેંચી લેશે. અહીંયાથી પણ ક્લોરીન જે છે એ ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને અહીંયાથી પણ ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તો અહીંયા ત્રણેય ઉપર ઋણ વીજભાર આવશે અને કાર્બન પર 3 ધન વીજભાર આવશે. મતલબ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની કમી સર્જાય છે. તો ઇલેક્ટ્રોનની કમી સર્જાય તો આ કાર્બન ઇલેક્ટ્રોન કોની પાસેથી લેશે? આ કાર્બન પર. તો આ કાર્બન પરથી પણ ઇલેક્ટ્રોન આ કાર્બન પર જશે. હવે થશે શું કે આ કાર્બન પર ઇલેક્ટ્રોનની કમી સર્જાશે તો આ કાર્બન ઇલેક્ટ્રોન કોની પાસેથી લેશે? તો આ જે છે આ કાર્બન એ ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસેથી લેશે. હવે ઓક્સિજન પાસેથી લેશે. ઓક્સિજન તો કયો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર. તો આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર. તો હવે ઓક્સિજન પાસેથી પણ ઇલેક્ટ્રોન જતા હોવાથી આ બંધ જે છે એ ખૂબ સરળતાથી તૂટી જાય છે. અને આ બંધ જો સરળતાથી તૂટી જાય તો શું થઈ શકે? અહીંયા આયનો સરળતાથી મળી શકે. હવે આયનો સરળતાથી મળે તો થશે શું? અહીંયા વધુ માત્રામાં વિયોજન જોવા મળશે. વધુ માત્રામાં વિયોજન એટલે કે આયનીકરણ જોવા મળશે. હવે આયનીકરણ વધુ થાય તો ફરક શું પડશે? જેટલું વધારે આયનીકરણ થાય એટલા વધારે આયનોની સાંદ્રતા વધે અને આયનોની સાંદ્રતા વધે તો ΔTF એટલે કે ઠારણ બિંદુના અવનયનનું પણ પ્રમાણ વધે. કેમ? કારણ કે ઠારણ બિંદુનું અવનયન એ શું છે? એક પ્રકારનો જથ્થાત્મક ગુણધર્મ છે. એટલે કે જેમ જેમ આયનોનો જથ્થો વધશે તેમ તેમ ΔTF નું મૂલ્ય પણ વધશે. પરંતુ અહીંયા છેલ્લો મુદ્દો આપણે જોઈ લઈએ કે CF3 માં શું થશે? તો અહીંયા મારી પાસે ફ્લોરિન જોડાયેલો છે અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા અહીંયા આપણે જોઈ શકીએ કે સૌથી વધારે છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય એટલે આની પર તો ખૂબ વધુ ઋણ વિદ્યુતભાર આવશે. તો આની પર ઋણ વિદ્યુતભાર આવશે તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા. તો આ જે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ ખૂબ સરળતાથી એટલે કેવી રીતે? આ બંધ કરતાં પણ આ બંધ વધુ સરળતાથી તૂટશે કારણ કે અહીંયા વધુ વિદ્યુત ઋણ, તમે વધુ ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ જોડેલું છે તમે. હવે વધારે વિદ્યુત ઋણને આપણે શું કહી શકીએ? સારો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પણ કહી શકીએ. કેમ સારો ઇલેક્ટ્રોન સમૂહ? કારણ કે આ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો ઇલેક્ટ્રોનને ખેંચી લેશે પોતાની તરફ. ઓકે, તો થશે શું? અલ્ટિમેટલી આ બંધ વધુ સરળતાથી તૂટશે. તો આમાં આયનોનું પ્રમાણ સૌથી વધુ, આમાં જે છે એ આયનો મને સૌથી વધુ મળશે. બરોબર. આયનો સૌથી વધુ મળશે તો અલ્ટિમેટલી શું થશે? આયનીકરણ વધુ, આયનો વધુ, તો મને શું મળશે? ΔTF નું મૂલ્ય પણ શું જોવા મળશે? સૌથી વધુ જોવા મળશે. ઓકે,
તો અલ્ટિમેટલી મારે આનો જો જવાબ લખવો હોય તો કેવી રીતે, સૌથી વધારે કોનું થશે, ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, એના પછી થશે ટ્રાયક્લોરો એસિટિક એસિડ, અને એકદમ છેલ્લે એસિટિક એસિડ આપણે લખી શકીએ છીએ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 32. જો 10 ગ્રામ CH3CH2CHClCH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠારણ બિંદુ અવનયન ગણો. ઠારણ બિંદુ અવનયન ગણવાનું છે અને વેલ્યુ મને આપેલી છે Ka ની અને Kf ની વેલ્યુ મને આપેલી છે. ઓકે, સૂત્ર કયું મુકાશે ઠારણ બિંદુ અવનયન માટે? ડેલ્ટા TF બરાબર Kf ગુણાકારમાં મોલારિટી. ઓકે, Kf મને આપેલો છે, ડેલ્ટા TF મારે શોધવાનું છે, તો એની પહેલા મારી પાસે શું હોવું જોઈએ, મોલાલિટી. આ સૂત્રમાં એક બીજી વસ્તુ મારે એડ કરવાની રહેશે, વેન્ટ ઓફ અવયવ I. કેમ? કારણ કે આ જે મને આપેલો છે એ એસિડ આપેલો છે અને એસિડ પણ કેવો છે, નિર્બળ એસિડ. નિર્બળ એસિડ હોવાથી શું થશે, એ 100% વિયોજન પામશે નહીં, બરાબર. એ કેટલાક અંશમાં જ વિયોજન પામશે, તો એના માટે મારે I પણ લખવો પડશે. ઓકે, તો અલ્ટિમેટલી મારે I શોધવાનો છે અને મારે M શોધવાનું છે. તો સૌથી પહેલા મોલાલિટી શોધી લઈએ. મોલાલિટી બરાબર શું થશે, દ્રાવ્યનું દળ ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વિક દળ, અને છેદમાં બીજી કઈ વસ્તુ આવશે, દ્રાવકનું દળ. દ્રાવકનું દળ મારે ગ્રામમાં લેવું છે. ઓકે, મોલાલિટી હવે શોધીએ છીએ આપણે. દ્રાવ્યનું દળ કેટલું આપેલું છે, દ્રાવ્યનું દળ છે 10 ગ્રામ. ઓકે, દ્રાવ્યનું આણ્વિક દળ, દ્રાવ્યનું આણ્વિક દળ મારે શોધવું પડશે. કેવી રીતે શોધાશે, તો મારી પાસે અહીંયા ટોટલ 4 કાર્બન છે, તો 4 ગુણ્યા 12 48. ઓકે, હાઇડ્રોજન કેટલા છે મારી પાસે, 3, 2 5, 6 અને 1 7. તો 7 ગુણ્યા હાઇડ્રોજન, તો એ થઈ જશે 7. ઓકે, બીજું શું છે મારી પાસે અહીંયા, ક્લોરીન. ક્લોરીન કેટલા છે મારી પાસે, 1. તો ક્લોરીન માટે નંબર શું આવશે, તો ક્લોરીન માટે થશે શું, ક્લોરીન માટે અહીંયા આવશે 35.5 અને ક્લોરીન છે મારી પાસે 1. તો 35.5 ગુણાકારમાં 1, તો અહીંયા થઈ જશે 35.5. ઓકે, બીજું શું છે મારી પાસે, 2 ઓક્સિજન છે, તો અહીંયા લખી દઈએ 2 ગુણ્યા ઓક્સિજન માટે શું થઈ જશે 18. તો 18 2 36. તો અહીંયા 36 તો 72, તો 72 પ્લસ અહીંયા 8 લઈ લઈએ અને 48 લઈ લઈએ છીએ. બરાબર, તો અહીંયા જવાબ આવશે 128. તો 128. ઓકે, એપ્રોક્સ લઈએ છીએ, આમ તો 127.5 આવશે, પણ આપણી સરળતા માટે આપણે 128 લઈ લીધો છે. ઓકે, દ્રાવ્યનું આણ્વિક દળ મળી ગયું છે. ઉપર મારે 1000 વડે ગુણાકાર કરવાનો છે, કારણ કે ગ્રામમાં લીધો છે દ્રાવકનું દળ. ઓકે, દ્રાવકનું દળ કેટલું આપેલું છે મને, 250. 250. ઓકે, આની કેલ્ક્યુલેશન કરીએ તો 4 વડે ભાગ ચાલશે અને ઓવરઓલ અહીંયા કેલ્ક્યુલેશન કરશો, જવાબ કેટલો આવશે, 0.32. ઓકે, 0.32 મોલલ. તો આ મળી ગઈ છે મને મોલાલિટી. ઓકે, મોલાલિટી મને મળી ગઈ છે. હવે મારે શોધવાનું છે I શોધવા માટે મારે સૌથી પહેલા તો શું કરવું પડે, રાસાયણિક સૂત્ર મૂકવું પડશે. રાસાયણિક સૂત્ર મૂકવું પડશે. કોનું રાસાયણિક સૂત્ર, આ જે વસ્તુ મને આપેલી છે CH3CH2CHClCH. ઓકે, આ મારી પાસે એક એસિડ રહેલો છે અને એ એસિડ વિયોજન કેવી રીતે પામશે, આ રીતે કોઈ એસિડ છે મારી પાસે, એ કેવી રીતે વિયોજન પામશે, તો જોઈ લઈએ આપણે. COO- અને H+, આ રીતે એ વિયોજન પામશે. ઓકે, તો આ બંને મને એના વિદ્યુતભાર મળી ગયા છે. એક ઋણ વિદ્યુતભાર છે અને એક ધન વિદ્યુતભાર. 2 આયનોમાં એ છૂટો પડી જાય છે. ઓકે, હવે આપણે શું લઈ શકીએ, અહીંયાથી શરૂઆતના મોલ લઈ શકીએ. શરૂઆતમાં માની લો કે 0 સમયની વાત છે. t0 સમય હોય ત્યારે મારી પાસે પૂરેપૂરો પ્રક્રિયક હશે. એટલે માની લો કે પ્રક્રિયકના મોલ હું C લઈ લઉં છું, તો બધો મારી પાસે શું હશે, પ્રક્રિયક હશે. પ્રક્રિયક હજી વિયોજન પામ્યો નથી. આ કઈ સ્થિતિ છે, t બરાબર 0 સેકન્ડની.
બરાબર. તો ટી બરાબર 0 સેકન્ડ હોય તો પૂરેપૂરી સાંદ્રતા મારી પાસે શેની છે? આ એસિડની છે. હજી એ વિયોજન પામ્યો નથી, તો વિયોજન પામ્યો નથી તો આ આયનોની સાંદ્રતા કેવી હશે? 0 0. ઓકે, સી 0 અને 0 આ શરૂઆતની સાંદ્રતા થઈ ગઈ, શરૂઆતના મોલ થઈ ગયા. ઓકે, હવે સંતુલન અવસ્થાએ શું થશે? જ્યારે સંતુલન અવસ્થા આવશે ત્યારે એવું બનશે કે આ જે સી મોલ હતા એમાંથી અમુક મોલ આ બનાવશે અને અમુક મોલ આ બનાવશે. કેટલા મોલ બનાવશે? જુઓ, અહીંયા આપણને પ્રક્રિયામાં શું આપેલું છે? એકમાંથી એક મોલ બને છે. જ્યારે એક મોલ વિયોજન પામે ત્યારે ઋણ આયન પણ એક બને અને ધન આયન પણ એક બને છે. તો એકમાંથી એક, તો સી માંથી અગર હું આલ્ફા બાદ કરતો હોઉં, સોરી, સી માંથી સી આલ્ફા બાદ કરું, બરોબર, મારી પાસે સી હતું એમાંથી હું સી આલ્ફા બાદ કરું છું, તો એકમાંથી એક, તો સી આલ્ફામાંથી સી આલ્ફા અને સી આલ્ફા. એક હતું તો એમાંથી એક છૂટા પડે છે, તો અગર મેં સી આલ્ફા નીકાળ્યું હશે તો અહીંયા બી સી આલ્ફા બન્યું હશે. ઓકે, હવે આની જગ્યાએ મારે આ લખવાનું નથી, આને મારે સાદુરૂપ કરીને શું લખી દેવાનું છે? 1 ને કોમન લઈ, સી ને કોમન લઈ લેવાનું છે. ઓકે, અને કૌંસમાં લઈ લેવાનું છું મારે 1 માઇનસ આલ્ફા. ઓકે, તો હું અહીંયા સી માઇનસ સી આલ્ફા ના લખતા શું લખીશ? સી કોમન લઈ લઈશ અને 1 માઇનસ આલ્ફાને કૌંસમાં રાખીશ. ઓકે, તો આટલી વસ્તુ મને અહીંયાથી સમજાવી જોઈએ. ઓકે, હવે આગળ જોઈએ છે આપણે આગળ મારે શું કરવાનું છે? હવે મારી પાસે આ બધી વેલ્યુ આવી ગઈ છે, તો હવે હું શું કરીશ? સિમ્પલ કે આના માટે હું આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છું. આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે મારે એસિડના વિયોજન અચળાંક એટલે કે કે નું સૂત્ર મૂકવું પડશે. કે નું સૂત્ર આપણે જે છે એ ધોરણ 11માં ભણેલા છીએ સંતુલન ચેપ્ટરમાં. કે નું સૂત્ર એટલે કે શું છે? એસિડનો વિયોજન અચળાંક. બરોબર, એસિડનો વિયોજન અચળાંક, આનું સૂત્ર કેવી રીતે થશે? તો નિપજની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે મારી પાસે શું છે? આ બે વસ્તુ રહેલી છે, બરાબર, અને આ જે છે એ નિપજની સાંદ્રતા મારી પાસે છે. તો લખી દઈએ, નિપજની સાંદ્રતા મારી પાસે કેટલી છે? સી આલ્ફા ગુણાકારમાં સી આલ્ફા. ઓકે, 2 સી આલ્ફા છે મારી પાસે. ઓકે, પ્રક્રિયક કયો છે મારી પાસે? પ્રક્રિયક છે આ, અને એની સાંદ્રતા કેટલી છે? સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. તો એ બી લખી દઈએ છે, સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. ઓકે, તો કે નું સૂત્ર હું આ રીતે મૂકીશ. હવે આ સૂત્ર હું સાદુરૂપ આપું છું તો સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર ડિવાઈડ બાય સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. ઓકે, હવે શું થઈ જશે? અહીંયાથી એક સી કટ થઈ જશે, તો સી આલ્ફા સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. ઓકે, હવે આને જ કેવી રીતે લખાય? અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે આલ્ફા જે હોય, જ્યારે મારી પાસે કોઈ પણ નિર્બળ એસિડ હોય, ધારો કે અહીંયા મારી પાસે એક આ નિર્બળ એસિડ છે, બરાબર, કાર્બોક્સિલિક એસિડના કોઈ પણ એસિડ હોય તો એવા એસિડને આપણે કેવો એસિડ ગણી શકીએ? નિર્બળ એસિડ. અને નિર્બળ એસિડના કેસમાં ઓલવેઝ આલ્ફા જે હોય, મતલબ વિયોજન અચળાંક, એ વિયોજન અચળાંક શું થઈ જશે? ઓલવેઝ એકદમ અવગણ્ય થઈ જશે. મતલબ આલ્ફાની વેલ્યુ એટલી ઓછી હશે કે આપણે તેને અવગણી શકીએ. તો અહીંયાથી પણ મારે એકમાંથી આલ્ફાને બાદ કરવાનો હોય તો અહીંયા હું આલ્ફાને શું કરી દઈશ? અવગણી દઈશ. તો આ સૂત્ર અલ્ટિમેટલી કેવી રીતે થઈ જશે? સી આલ્ફા સ્ક્વેર ડિવાઈડ બાય 1 લખો કે ના લખો એનાથી કંઈ ફરક પડતો નથી. પરંતુ આ સૂત્ર આવ્યું ક્યારે? જ્યારે મેં શું કર્યું છે? અહીંયા આલ્ફાને અવગણ્યો છે ત્યારે. તો આલ્ફાને મેં અહીંયાથી અવગણી દીધો છે. ઓકે, સી આલ્ફા સ્ક્વેર, બરાબર, પણ આ સી આલ્ફા સ્ક્વેર કોના બરાબર છે? કે. હવે મારે તો આલ્ફા શોધવાનો છે, તો આલ્ફાને કરતા બનાવીશ. આલ્ફા સ્ક્વેર બરાબર શું થઈ જશે? કે એ બાય સી. અને આલ્ફા શોધવો હોય તો મારે કે એ ઇન્ટુ સી ને લઈ દેવા પડે વર્ગમૂળમાં. ઓકે, તો અગર આની ગણતરી કરીએ આપણે તો ગણતરી કેવી રીતે થશે? આની ગણતરી તો મારી પાસે કે ની વેલ્યુ આપેલી છે 1.4, તો લઈ લઈએ છીએ આપણે 1.4 ઇન્ટુ 10 ટુ ધ પાવર -3 ડિવાઈડ બાય શું થઈ જશે? સાંદ્રતા સી એટલે શું છે? સાંદ્રતા આપણે શોધેલી છે. સાંદ્રતા મારી પાસે છે 0.32. ઓકે, તો આનું તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરશો તો જવાબ કેટલો આવશે? આનો 0.32
0.65. ઓકે, તો આ મળી ગઈ છે મને આલ્ફાની વેલ્યુ. હવે મારે શું કરવાનું છે? હવે મારે આ સૂત્રને, આ રાસાયણિક પ્રક્રિયાને મારે ફરીથી લખવાની છે. રાસાયણિક પ્રક્રિયા કઈ છે મારી પાસે? CH3 CH2 CH Cl COOH. એનું વિયોજન થઈને કેવી રીતે થશે? CH3 CH2 CH Cl COO માઇનસ અને H પ્લસ. ઓકે, આ પ્રક્રિયામાં શરૂઆતના મોલ જેમ અહીંયા મેં C ધાર્યા હતા, હવે હું શું ધારી શકું? આ રીતે 1B તો ધારી શકું. માની લો કે શરૂઆતના મોલ એસિડના 1 હોય તો શરૂઆતના આના મોલ તો 0 જશે, બરાબર? આના મોલ તો બન્યા જ નહીં હોય. હવે સંતુલન મોલ શોધીએ તો સંતુલન મોલ શું થાય? 1 માઇનસ આલ્ફા. તો અહીંયા પણ શું બનશે? આલ્ફા અને આલ્ફા. તો એ કેસમાં મારી પાસે I નું સૂત્ર શું બનશે? I બરાબર શું મળશે આપણને? I નું સૂત્ર શું થશે અહીંયા? વિયોજન પછીના મોલ ભાગાકારમાં શરૂઆતના મોલ. ઓકે, તો વિયોજન પછીના મોલ, આ જે છે સંતુલન પછી, સંતુલન ટાઈમે જે મોલ રહેલા છે એ વિયોજન પછીના મોલ ગણાશે. તો વિયોજન પછીના કુલ મોલ કેટલા છે મારી પાસે? 1 પ્લસ 1 માઇનસ આલ્ફા. કેટલા છે ટોટલ? 1 માઇનસ આલ્ફા. એક તો આ કન્સિડર કરવાનું છે, એક આ કન્સિડર કરવાનું છે અને એક આ કન્સિડર કરવાનું છે. તો પ્લસ આલ્ફા આ લઈ લીધું છે અને પ્લસ બીજો આલ્ફા આપણે આ લઈ લીધું છે. ડિવાઈડ બાય શું થઈ જશે? શરૂઆતના મોલ તો એક જ હતા. હવે નીચે ડિવાઈડ બાય 1 લખો કે ના લખો એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા સિમ્પલ શું થઈ જશે? અહીંયા માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કેન્સલ થઈ જાય. તો અલ્ટિમેટલી મારી પાસે જવાબ આવશે 1 પ્લસ આલ્ફા. તો મારે અગર I શોધવું છે તો I કેટલું છે મારી પાસે? 1 પ્લસ આલ્ફા. તો અહીંયા આલ્ફાની વેલ્યુ તો મને ખબર છે. આલ્ફાની વેલ્યુ કેટલી છે? 0.065, બરાબર? તો હવે 1 વત્તા 0.065 કરી દઉં તો મને I મળી જાય. ઓકે, તો અહીંયા I કેટલું થશે? I બરાબર 1.065. તો આ મળી ગઈ છે મને I ની વેલ્યુ. ઓકે, I ની વેલ્યુ મને મળી ગઈ છે. તો સિમ્પલ હવે હું આ સૂત્ર મૂકી દઈએ છે. સૂત્ર કેવી રીતે મૂકીશ? તો ડેલ્ટા TF બરાબર શું થઈ જશે? KF ની વેલ્યુ છે 1.86. મોલાલિટી મારી પાસે છે કેટલી? મોલાલિટી આપણે શોધી છે. કેટલી શોધી છે? અહીંયા 0.32. ઓકે, તો 0.32 ગુણાકારમાં I ની વેલ્યુ મને કેટલી મળી છે? 1.065. ઓકે, આની કેલ્ક્યુલેશન કરીશું આપણને જવાબ કેટલો મળશે? 0.649. અને આ જવાબ શેમાં આવશે? કેલ્વિનમાં. ઓકે, તો આપણે કંઈક આ રીતે આ દાખલાને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, તો આગળ જોઈએ છે પ્રશ્ન નંબર 33. 19.5 ગ્રામ CH2FCOOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. પાણીના ઠારણ બિંદુનું અવનયન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ફ્લોરોએસિટિક એસિડનું વિયોજન અચળાંક અને વેન્ટ ઓફ અવયવ મારે ગણવાનું છે. મારી પાસે છે ફ્લોરોએસિટિક એસિડ. ઓકે, એનું મને દળ આપેલું છે અને એને કેટલા દ્રાવકમાં ઓગાળવામાં આવ્યો છે તે પણ વેલ્યુ મને આપેલી છે. અને અલ્ટિમેટલી મારે શોધવાનું છે પાણીના ઠારણ બિંદુનું અવનયન પણ આપેલું છે. કેટલું આપેલું છે? 1 ડિગ્રી સેલ્સિયસ. તો મારે શોધવાનું શું છે? વિયોજન અચળાંક અને વેન્ટ ઓફ અવયવ. વિયોજન અચળાંક જેને આપણે Ka તરીકે નોંધીશું. કેમ? કારણ કે અહીંયા આપણને CH2FCOOH જે આપ્યો છે એ એક પ્રકારનો એસિડ છે, વીક એસિડ, નિર્બળ એસિડ છે, બરાબર? તો નિર્બળ એસિડ માટે આપણે Ka ગણવાનું હોય છે, જેને આપણે એસિડનો વિયોજન અચળાંક કહીએ છીએ. અને વેન્ટ ઓફ અવયવ જેને આપણે I તરીકે ઓળખીએ છીએ. સમજો હવે પહેલું તો સૂત્ર મારે કયું મૂકવાનું છે? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M ઇન્ટુ I. કેમ આ સૂત્ર મૂકવાનું? કારણ કે મને ડેલ્ટા TF ની વેલ્યુ આપેલી છે, KF ની વેલ્યુ પણ મને આપેલી છે. ઓકે, ઠારણ બિંદુનું અવનયન મને આપેલું છે. પાણી માટે KF ની વેલ્યુ તમને ખબર જ હશે, બરાબર? M જે છે એ હું શોધી શકું કારણ કે 19.5 આપેલ દળ છે. આણ્વિક દળ આપણે શોધી શકીએ અને દ્રાવકનું દળ આપણને આપેલું છે.
ઓકે, તો આપણને એમ મળી શકે. તો અગર આપણને આ ત્રણ વેલ્યુ ખબર હોય તો હું આઈ શોધી શકું. બરાબર છે. તો સિમ્પલ પહેલા મેં આ સૂત્ર મૂક્યું છે જેથી કરીને મને શું મળી શકે, આઈ મળી શકે. ઓકે, તો આપણે સીધું આઈને કરતા બનાવીએ છીએ. આઈ બરાબર શું થઈ જશે અહીંયા, ડેલ્ટા ટીએફ ગુણા ભાગાકારમાં કેએફ ઇન્ટુ એમ. ઓકે, તો સૌથી પહેલા તો એક કામ કરું છું, અહીંયા મોલાલિટી શોધી દઉં છું. મોલાલિટી બરાબર સૂત્ર શું થશે, દ્રાવ્યનું આપેલ દળ ભાગાકારમાં આણ્વિક દળ. તે અલ્ટિમેટલી મારે આણ્વિક દળ જોઈશે. પહેલા તો ગણતરી કરી લઈએ છીએ કે CH2F CHH નું આણ્વિક દળ કેવી રીતે શોધાશે. તો એના માટે છે મારી પાસે 2 ગુણ્યા કાર્બન એટલે થઈ જશે 24, પ્લસ મારી પાસે છે 2 ગુણ્યા ઓક્સિજન. ઓક્સિજન માટે થઈ જશે 16, તો કેટલું થઈ જશે 32. ઓકે, હવે છે મારી પાસે એક હાઇડ્રોજન, તો 1 ગુણ્યા હાઇડ્રોજન એટલે 1 જ થશે. અને છે મારી પાસે એક ફ્લોરિન છે. ઓકે, ફ્લોરિન માટે થઈ જશે 19. ઓકે, તો આ થઈ જશે 19. તો અહીંયા 6, અહીંયા 1 થઈ જશે. તો અહીંયા લઈ લઈએ 3 ને 2 5 ને 1 6 ને 1 7, તો 76. તો આણ્વિક દળ થઈ ગયું છે અહીંયા એનું 76. 76 આપણે હવે મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ. દ્રાવ્યનું આપેલ દળ તો કેટલું છે અહીંયા 19.5 ભાગાકારમાં આણ્વિક દળ. આણ્વિક દળ આપણે હાલ જ શોધ્યું કેટલું છે 76. ગુણાકારમાં શું થઈ જશે, દ્રાવકનું દળ થઈ જશે. બરાબર, દ્રાવકનું દળ એ પણ આપણે શેમાં લેવાનું છે, અત્યારે કેજીમાં લેવાનું છે. એટલે આપણે 0.5 લઈશું. 500 ગ્રામ આપ્યા છે જેને આપણે કન્વર્ટ કરી દેવાના છે કિલોગ્રામમાં. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે અગર આપણે મોલારિટી શોધીએ તો મોલાલિટી કેટલી આવશે અહીંયા, તો મોલાલિટી અહીંયા આવશે 0.5. ઓકે, મોલાલિટી આપણને મળી ગઈ છે. આ મોલાલિટીનું વેલ્યુ આપણે અહીંયા મૂકીશું તો આપણને આઈ મળી જશે. તો આઈ બરાબર શું છે, ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ કેટલું આપેલું છે આપણને, ઠારણ બિંદુનું અવનયન 1 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો આપણે 1 ડિગ્રી માટે 273 કેલ્વિન લઈ શકીએ. ઓકે, 273 કેલ્વિન. ઓકે, નીચે આપણે લખવાની છે કેએફની વેલ્યુ. કેએફની વેલ્યુ 1.86 થઈ જશે. કોના કેસમાં, પાણીના કેસમાં. આ વેલ્યુ આપણે યાદ રાખવાની હોય છે ઓલવેઝ, કારણ કે આ વેલ્યુ દર વખતે આપેલી હોતી નથી દરેક પ્રશ્નમાં, પણ જ્યારે પણ દ્રાવક તરીકે પાણી લેવામાં આવે ત્યારે એની કેએફની વેલ્યુ કેટલી લેવામાં આવે છે, 1.86. ઓકે, તો આ વેલ્યુ લઈ લીધી છે આપણે 1.86 અને ગુણાકારમાં છે મોલાલિટી જે આપણને મળી છે 0.5. ઓકે, તો આની અગર કેલ્ક્યુલેશન કરીશું તો આઈ ની વેલ્યુ કેટલી આવશે અહીંયા આપણી પાસે, આઈ બરાબર થઈ જશે 1.075. ઓકે, તો આ રીતે મને કઈ આઈ ની વેલ્યુ મળી ગઈ છે. આઈ ની વેલ્યુ મળી ગઈ. હવે મારે એની પરથી શું શોધવાનું છે, વિયોજન અચળાંક શોધવાનો છે. આ વેલ્યુ મને મળી ગઈ છે અને હવે મારે વિયોજન અચળાંક શોધવાનું છે. વિયોજન અચળાંક શોધતા પહેલા મારે આ જે પ્રક્રિયક છે મારી પાસે એનું મારે વિયોજન કરાવવું પડશે. કેવી રીતે થશે આનું વિયોજન, CH2FCOOH એની અગર પ્રક્રિયા થાય તો કેવી રીતે પ્રક્રિયા થશે, CH2F COO- અને H+, આવી રીતે વિયોજન થશે. હવે માની લો કે આના શરૂઆતના મોલ અને સંતુલન અવસ્થાના મોલ હું લખું છું. ઓકે, શરૂઆતના મોલ મતલબ t બરાબર 0 સેકન્ડના શરૂઆતના મોલ. તો શરૂઆતના મોલ માની લઈએ કે C છે અહીંયા. તો શરૂઆતમાં આ બંનેના મોલ તો 0 0 હશે, 0 0. ઓકે, સંતુલન અવસ્થા આવે છે તો માની લઈએ કે C માંથી C આલ્ફા નીકળી જાય છે. C તો પહેલા હતું જ, હવે એમાંથી C આલ્ફા નીકળી જાય છે. તો C આલ્ફા નીકળે તો સામે પણ કેટલું જાય, C આલ્ફા અને C આલ્ફા. હવે આપણને ખબર છે કે આપણે આને આ રીતે લખતા નથી. આને આપણે કેવી રીતે લખીએ છીએ, આ રીતે. C ને આપણે શું કરી દેવાનું છે, કોમન લઈ લેવાનું છે. તો અંદર શું થઈ જશે, 1 - આલ્ફા. ઓકે, તો એને આપણે અલ્ટિમેટલી આ રીતે લખવાનું નથી, આ રીતે લખવાનું છે. બરાબર, હવે આપણે જોઈએ કે આના માટે અગર હું Ka ની વેલ્યુ લખું છું તો K ની વેલ્યુ કેવી રીતે આવશે. K ની વેલ્યુ પછી લઈએ આપણે, પહેલા I ની વેલ્યુ લઈ લઈએ. I ની વેલ્યુ મારે શોધવી હોય તો I ની વેલ્યુ કેવી રીતે શોધાશે, વિયોજન પછીના મોલ અને શરૂઆતના મોલ. ઓકે,
આ રીતે જ થાય, બરાબર. તો આઈની વેલ્યુ મને ખબર છે, આઈની વેલ્યુ કેટલી છે 1.075. ઓકે, વિયોજન પછીના મોલ એટલે વિયોજન પછી એટલે આપણે આ કેસ જે લઈએ છીએ એને આપણે કયો કેસ લઈએ છીએ પછી, બરાબર. તો એ કેવી રીતે થશે? સી છે મારી પાસે 1 માઇનસ આલ્ફા છે પ્લસ સી આલ્ફા છે અને પ્લસ સી આલ્ફા છે. ડિવાઈડ બાય કરીએ તો ડિવાઈડ બાય શું છે અહીંયા? સી. ઓકે, આટલી વસ્તુ છે મારી પાસે. હવે જોઈ લઈએ છીએ આની કેલ્ક્યુલેશન કેવી રીતે થશે. આને આપણે અંદર ગુણાકારમાં લઈ લઈએ તો સી આલ્ફા સી માઇનસ સી આલ્ફા પ્લસ સી આલ્ફા પ્લસ સી આલ્ફા. ઓકે, ડિવાઈડ બાય સી. તો અહીંયા પ્લસ સી આલ્ફા અને માઇનસ સી આલ્ફાને આપણે કેન્સલ કરી દઈશું. તો કેવી રીતે થશે? આ સી માઇનસ સી પ્લસ સી આલ્ફા ડિવાઈડ બાય સી. હવે આને જ તમે કેવી રીતે લખી શકો? અહીંયાથી પણ તમે શું નીકાળી શકો? સી ને કોમન લઈ શકો. સી કોમન લઈ લઈએ તો 1 પ્લસ આલ્ફા ડિવાઈડ બાય સી. સી સી કેન્સલ. તો આઈ બરાબર શું થઈ જશે? 1.075 આઈની વેલ્યુ હતી, એના બરાબર શું થઈ જશે? 1 પ્લસ આલ્ફા. ઓકે, 1 પ્લસ આલ્ફા થઈ ગયું છે. હવે હું આલ્ફાને જો કરતા બનાવી દઉં તો આલ્ફાને કરતા બનાવું તો મારે શું કરવું પડે? 1.075 માઇનસ 1. તો આલ્ફાની વેલ્યુ અહીંયાથી શું નીકળીને આવશે? 0.075. ઓકે, તો આ રીતે આલ્ફાની વેલ્યુ મળશે. આલ્ફાની વેલ્યુ મળી જાય પછી મારે સિમ્પલી શું કરી દેવાનું છે? કે એનું સૂત્ર મૂકી દેવાનું. કે એનું સૂત્ર શું છે? નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજની સાંદ્રતા શું છે મારી પાસે? પહેલા તો નિપજ તરીકે છે શું મારી પાસે? આ બે વસ્તુ મારી પાસે નિપજ છે અને આ જે છે મારી પાસે એ પ્રક્રિયક છે. તો નિપજની સાંદ્રતા એટલે શું? સી સ્ક્વેર અને આલ્ફા સ્ક્વેર. કારણ કે 2 સી છે અને 2 આલ્ફા છે. ઓકે, આ બાજુ આવી જઈએ તો આ બાજુ શું છે? સી અને કૌંસમાં 1 માઇનસ આલ્ફા. ઓકે, તો અહીંયાથી આપણે સિમ્પલી જોઈ શકીએ છીએ એક સી અહીંયાથી કેન્સલ થઈ જશે. તો અલ્ટિમેટલી મારે કે જો શોધવું હોય તો મારે સૂત્રમાં શું લખવું જોઈએ? આલ્ફા સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. હવે આલ્ફાની વેલ્યુ તો મારી પાસે ઓલરેડી છે જ, તો એ વેલ્યુ મૂકી દઈએ છીએ આપણે. કે એ બરાબર શું થઈ જશે? 0.075 આનો સ્ક્વેર છે અને ડિવાઈડ બાય 1 માઇનસ 0.075. તો 1 માઇનસ 0.075. ઓકે, તો અગર આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ કેટલો આવશે? કે બરાબર 3.07 ઇન્ટુ 10 ટુ ધ પાવર -3. ઓકે, તો આ રીતે આપણે કઈ વિયોજન અચળાંક નું વેલ્યુ પણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો જોઈએ છે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 34. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 50 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ ગણો. ઓકે, બાષ્પ દબાણ મારે ગણવાનું છે. એની પહેલા આપણે જોઈ લઈએ કે આપણે દરેક વસ્તુને આપણે પહેલા મોલ શોધી લઈશું. મોલ કેવી રીતે શોધાશે? તો અહીંયા પાણી તરીકે મારી પાસે દ્રાવક તરીકે મારી પાસે શું છે? પાણી છે. તો પાણીના મોલ પહેલા શોધી લઈએ. કેવી રીતે શોધાશે? તો પાણીનું દળ કેટલું છે? 450. ઓકે, તો આપેલ દળ થઈ જશે 450. આપેલ દળ ભાગાકારમાં આણ્વીય દળ પાણી માટે થશે 18. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે? 25. તો અહીંયા આપેલા પ્રશ્નમાં પાણીના મોલ છે 25. આગળ જોઈએ આપણે બીજું શું છે મારી પાસે? ગ્લુકોઝ. 50 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે તો ગ્લુકોઝ શું થઈ જશે? અહીંયા દ્રાવ્ય, અને દ્રાવ્યના મોલ કેવી રીતે શોધાશે? આપેલ દળ ભાગાકારમાં આણ્વીય દળ. ઓકે, તો આ કેસમાં બી શું થઈ જશે? અહીંયા 50 ભાગાકારમાં ગ્લુકોઝનું આણ્વીય દળ થશે 180. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે? 0.138. ઓકે, તો બંનેના મોલ મને મળી ગયા છે. હવે સૂત્ર મારે કયું મૂકવાનું છે? બાષ્પ દબાણ ગણો. બાષ્પ દબાણ આવે એટલે સૂત્ર કયું આવશે? અહીંયા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઓકે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઓકે,
જોઈએ છીએ. સૂત્ર શું થશે? પી નોટ માઇનસ પી ડિવાઈડ બાય પી નોટ. ઓકે, બરાબર શું થઈ જશે? ઝીટા દ્રાવ્ય એટલે કે દ્રાવ્યના મોલ અંશ બરાબર થશે. ઓકે, તો પી નોટ મને આપેલું છે 200 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ. પાણીનું બાષ્પ દબાણ આપેલું છે, કેટલું છે? 17.535. કે પાણીનું બાષ્પ દબાણ એ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ હોવાથી પી નોટની વેલ્યુ થઈ જશે તો 17.535 માઇનસ પી ડિવાઈડ બાય 17.535. ઓકે, સામેની સાઈડ શું થઈ જશે? ઝીટા દ્રાવ્ય એટલે દ્રાવ્યના મોલ અંશ કેવી રીતે શોધાય? તો દ્રાવ્યના મોલ ભાગાકારમાં કુલ મોલ. હવે દ્રાવ્યના મોલ કેટલા છે મારી પાસે? 0.138. ભાગાકારમાં શું થશે? આ પ્લસ આ મતલબ દ્રાવકના મોલ પ્લસ દ્રાવ્યના મોલ કેટલા થઈ જશે? 25.138. ઓકે, કેલ્ક્યુલેશન કરીએ છીએ આનું તો આ સાઈડ તો 17.535 એમના એમ રહેશે, માઇનસ પી પણ એમના એમ, ભાગાકારમાં 17.535 પણ એમના એમ રહેશે. અહીંયા આગળ આપણે ભાગાકાર કરીએ છીએ તો ભાગાકાર અહીંયા કેટલો થશે? ભાગાકાર અહીંયા થશે 0.00552. ઓકે, 0.00552. હવે આપણે શું કરીશું? આ જે 17.535 છે એને સામેની સાઈડ લઈ જઈશું તો અહીંયા આ ડાયરેક્ટ જ કરી લઈએ છીએ આપણે. પી બરાબર શું થઈ જશે? 0.00552 છે. ઓકે, એમાંથી મારે 17.535 ને પહેલા શું કરી દેવાના છે? ગુણાકારમાં છે, ભાગાકારમાં છે તો ગુણાકારમાં લાવવાના છે. અને આ બંનેનો જે ગુણાકાર આવશે એમાંથી મારે શું કરી દેવાનું છે? આ જ વેલ્યુને બાદ કરી દેવાની, કારણ કે 17.535 ને આપણે સામે લાવીએ છીએ તો પ્લસ 17.535. ઓકે, તો આટલું આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો પી નો આન્સર શું આવશે? અહીંયા પી નો આન્સર આવશે 17.438. અને પી આપણને શેમાં આપેલો છે? પી આપેલો છે આપણને mmHg માં. એકમ છે બધામાં mmHg, તો આપણો જે જવાબ આવશે એ પણ શેમાં આવશે? mmHg માં. ઓકે, આગળનો સવાલ છે સવાલ નંબર 35. 298 કેલ્વિન તાપમાને બેન્ઝેનમાં મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય 4.27 × 10⁵ mmHg છે. 760 mm દબાણ હેઠળ 298 કેલ્વિન તાપમાને મિથેનની બેન્ઝીનમાં મારે દ્રાવ્યતા ગણવાની છે. ઓકે, દ્રાવ્યતા એટલે આપણને ખબર છે કે હેનરીનો અચળાંક જ્યારે આવે ત્યારે દ્રાવ્યતાને આપણે મોલ અંશ ઝીટા તરીકે દર્શાવીએ છીએ. તો અલ્ટિમેટલી મારે શોધવાનું શું છે? અહીંયા ઝીટા શોધવાનું છે. અને ઝીટા શોધવાનું હોય ત્યારે અહીંયા સૂત્ર શું આવશે? પી બરાબર KH ઝીટા. ઓકે, અને અહીંયાથી જો ઝીટાને કરતા બનાવી દઈએ તો શું થઈ જશે? પી બાય KH. બરાબર. હવે કયા કયા મૂલ્યો આપેલા છે આપણને તો જોઈએ આપણે. હેનરી અચળાંકનું મૂલ્ય કેટલું છે? 4.27 × 10⁵ મતલબ મારી પાસે KH છે. બીજું શું છે મારી પાસે? તો બીજું છે મારી પાસે અહીંયા 760 mm દબાણ. ઓકે, 760 mm દબાણ મતલબ મારી પાસે પી પણ છે. તો સિમ્પલ અહીંયા તો સૂત્ર મૂકી અને જવાબ મળી જશે. ઝીટા બરાબર શું થઈ જશે? 760 ભાગાકારમાં શું થઈ જશે? 4.27 × 10⁵. તો અહીંયા સિમ્પલ આપણે ઝીટાનું અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો 1.78 × 10⁻³ આપણને જવાબ મળી જાય. ઓકે, તો આ થઈ ગયું તમારું ઝીટા. ઝીટા એટલે કે મોલ અંશ અને મોલ અંશ એટલે દ્રાવ્યતા. ઓકે, આગળનો સવાલ જોઈએ છે પ્રશ્ન નંબર 36. 100 ગ્રામ પ્રવાહી A ને 1000 ગ્રામ પ્રવાહી B માં ઓગાળવામાં આવ્યો છે. શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ 500 ટોર જણાવ્યું તો શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ ગણો. અને જો દ્રાવણનું કુલ દબાણ 775 ટોર હોય તો એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું છે. મતલબ મારી પાસે અલ્ટિમેટલી સમજીએ પરિસ્થિતિ કઈ આ રીતે છે કે મારી પાસે બે પાત્ર રહેલા છે. પાત્ર એકમાં મારી પાસે શું છે? 100 ગ્રામ પ્રવાહી એ રહેલું છે. ઓકે, બીજા પાત્ર મારી પાસે છે 1000 ગ્રામ પ્રવાહી બી. બે વસ્તુ છે મારી પાસે. ઓકે,
બંને વસ્તુમાં જોઈ લઈએ. પ્રવાહી એ જે છે એનું મોલર દળ કેટલું છે? મોલર દળ છે પ્રવાહી એ માટે 140 અને બી માટે છે 180. ઓકે, તો આટલી વસ્તુ મને અહીંયા આપેલી છે. હવે શોધવાનું શું કીધું છે મને? તો શુદ્ધ પ્રવાહી બેનું બાષ્પ દબાણ ગણવાનું છે. પહેલા તો મારે શું ગણવાનું છે? શુદ્ધ પ્રવાહી બેનું બાષ્પ દબાણ. ઓકે, તો અહીંયા પ્રવાહી બેનું બાષ્પ દબાણ નથી, પણ પ્રવાહી એનું બાષ્પ દબાણ મારે શોધવાનું છે. મતલબ શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ મારે ગણવાનું છે. તો એ શું થઈ જશે? પી નોટ ઓફ એ. તો પી નોટ ઓફ એ મારે શોધવાનું છે. ઓકે, બીજું શું કીધું છે? અને જો દ્રાવણનું કુલ દબાણ એટલે કે પી ટોટલ મારી પાસે 475 છે. ઓકે, તો મારે શું ગણવાનું છે? એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું છે. મતલબ મારે પીએ પણ અહીંયા ગણવાનું છે. બીજું શું આપ્યું છે આપણને? 500 ટોર શું આપેલું છે? શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ આપેલું છે. મતલબ પી નોટ ઓફ બી કેટલું આપ્યું છે? 500 ટોર. 500 ટોર આપણને શુદ્ધ બી નું બાષ્પ દબાણ આપ્યું છે. ઓકે, તો આ રીતે મારી પાસે કંઈક વેલ્યુઝ આપેલી છે. તો અહીંયા આપણે સિમ્પલ શોધવાનું શું છે? પહેલા તો પી નોટ ઓફ એ શોધવાનું છે. ઓકે, પી નોટ ઓફ એ શોધતા પહેલા પી નોટ ઓફ એનું સૂત્ર શું મૂકીશું આપણે પી ટોટલ વાળું સૂત્ર મૂકવાનું થાય છે. પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબી. અને પીએ શું થશે? પી નોટ ઓફ એ ઝીટા એ. પીબી શું થશે? પી નોટ ઓફ બી ઝીટા બી. પણ અલ્ટિમેટલી એ બધી વસ્તુ મૂકવા માટે મારી પાસે ઝીટા એટલે કે મોલ અંશની વેલ્યુ જોઈશે. તો આપણે મોલ અંશ શોધતા પહેલા એના મોલ નીકાળી દઈએ અને મોલ પરથી પહેલા તો એને બંનેના મોલ અંશ આપણે અહીંયા નીકાળી દઈએ છીએ. તો એના મોલ અંશ કેટલા થશે? એના મોલ શોધવા માટે પહેલા તો મારે એનું આપેલ દળ કેટલું છે? 100 ભાગાકારમાં એનું આણ્વિક દળ છે 140. કેટલો આવશે અહીંયા? 0.7143. ઓકે, આના મોલ કેટલા આવ્યા છે? 0.7143. એન બી જોઈ લઈએ તો એન બી બરાબર શું થશે? 1000. આપેલ દળ કેટલું છે? 1000 છે પ્રવાહી બી માટે. એના મોલર દળ છે 180. તો અહીંયા જવાબ કેટલો થઈ જશે? 55.55. ઓકે, બંનેના મને મોલ મળી ગયા છે. તો હવે મારે સિમ્પલી શું કરવાનું છે? મોલ અંશ મૂકી દેવાના છે. તો ઝીટા એ બરાબર શું થઈ જશે? એના મોલ એટલે કે કેટલા છે? 0.7143 ડિવાઈડ બાય ટોટલ મોલ. ટોટલ મોલ એટલે શું? 55.55 વત્તા 0.8143. તો કરી દઈએ છીએ અહીંયા 55.55 પ્લસ 0.7143. તો ઝીટા અહીંયા આવશે 0.114. ઓકે, તો અહીંયા ઝીટા એ મને મળી ગયો છે. હવે ઝીટા બી શોધવા માટે શું કરવાનું થાય? ઝીટા બી માટે સિમ્પલ મારે એ જ કરવાનું થાય કે 1 માઇનસ ઝીટા એ. બરોબર, તો એકમાંથી મારે કઈ વેલ્યુ બાદ કરવાની છે? 0.114. તો આનો આન્સર કેટલો આવશે? 0.886. તો ઝીટા એ અને ઝીટા બી મને અહીંયા મળી ગયા છે. હવે સિમ્પલ હું કયું સૂત્ર મૂકીશ? પી ટોટલ વાળું સૂત્ર. પી ટોટલ બરાબર શું થાય છે? પી નોટ ઓફ એ ઇન્ટુ ઝીટા એ પ્લસ પી નોટ ઓફ બી ઝીટા બી. ઓકે, આ સૂત્ર થઈ જાય. હવે આ સૂત્ર પ્રમાણે પી ટોટલની વેલ્યુ કેટલી છે? 475 બરાબર પી નોટ ઓફ એ કેટલું આપેલું છે આપણને? મારે પી નોટ ઓફ એ શોધવાનું છે. ઓકે, ઝીટા એ મને કેટલો મળ્યો છે? 0.114 પ્લસ મારે શું કરી દેવાનું છે અહીંયા? પી નોટ ઓફ બી કેટલું છે મારી પાસે? પી નોટ ઓફ બી 500 ગુણાકારમાં ઝીટા બી મેં કેટલું શોધ્યું છે? 0.886. ઓકે, આ રીતે વેલ્યુ મળશે મને. તો હવે અહીંયાથી હું શું કરી દઈશ? આ જે આખી વેલ્યુ પ્લસમાં છે એ સામેની સાઈડ લઈ જઈશ. તો 475 માઇનસ આખી પ્લસમાં છે તો માઇનસમાં થશે. 500 ગુણ્યા 0.886. ઓકે, અને ડિવાઈડ બાય શું થઈ જશે? અહીંયા ઝીટા કેટલા થઈ જશે? તો ઝીટા આપણે જોઈ લઈએ કે 0.114. ઓકે, આ જે છે વેલ્યુ એ કેવી રીતે જશે? નીચે, કારણ કે એ ગુણાકારમાંથી તો નીચે ભાગાકારમાં જશે. તો આ શું મળી જશે મને? પી નોટ ઓફ એ. ઓકે, તો અગર આની આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો જવાબ શું આવશે? અહીંયા 0. અહીંયા જવાબ થઈ જશે 32 ભાગાકારમાં 0.114 બરાબર પી નોટ ઓફ એ.
ઓકે, તો કેલ્ક્યુલેશન કરીએ તો પી નોટ ઓફ એનો અહીંયા જવાબ કેટલો આવશે? 280, 280 જવાબ આવી ગયો છે, બરાબર. તો અહીંયા મને અહીંયાથી પી નોટ ઓફ એ મળી ગયો છે. પી નોટ ઓફ એ મળી જાય પછી મારે હવે શું શોધવાનું છે? આ વેલ્યુ મને મળી ગઈ છે, હવે મારે આ શોધવાનું છે પીએ. તો પીએ બરાબર સૂત્ર શું થઈ જશે? આપણે અહીંયા જ સૂત્ર જોયું કે પીએ બરાબર શું? પી નોટ ઓફ એ ઇન્ટુ ઝીટા એ. ઓકે, મારી પાસે ઝીટા એ છે, મારી પાસે પી નોટ ઓફ એ છે, તો મને પીએ મળી શકે. આ કેટલું છે? 280 પી નોટ ઓફ એ, અને ઝીટા એ કેટલું થઈ જાય મારી પાસે? ઝીટા એ છે 0.114. ઓકે, તો આની અગર કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ કેટલો આવશે? અહીંયા 32. તો આ રીતે આપણે બંને વેલ્યુ શોધી શકીએ. શુદ્ધ પ્રવાહી શુદ્ધ એ નું બાષ્પ દબાણ પણ શોધી શકીએ અને દ્રાવણમાં રહેલા એ નું બાષ્પ દબાણ પણ આપણે આ રીતે શોધી શકીએ. આપણને અહીંયા પ્રેશર આપ્યું છે, પ્રેશરનો એકમ બધામાં કયો લીધેલો છે? ટોર લીધેલો છે. તો આપણને આન્સર જે મળ્યો છે એ પણ આપણે શેમાં લખીશું? ટોરમાં. ઓકે, તો આ રીતે આપણે કઈ આન્સર શોધી શકીએ. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 37. બેન્ઝીન અને ટોલ્યુએન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુએનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 mmHg અને 32.06 mmHg છે. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુએન મિશ્રણ કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણવાના છે. છેલ્લે મારે શોધવાનું છે બેન્ઝીનના મોલ અંશ, અને તે પણ કઈ અવસ્થામાં? બાષ્પ અવસ્થામાં. ઓકે, બાકી આમ સિમ્પલ રેગ્યુલર આપણે જે નોર્મલ મોલ અંશ શોધતા હોઈએ છીએ તેને આપણે ઝીટા તરીકે દર્શાવીએ છીએ, એક્સ તરીકે દર્શાવીએ છીએ, ઝીટા બેન્ઝીન. તો એના માટે તો સિમ્પલ શું થઈ જાય કે બેન્ઝીનના મોલ ભાગાકારમાં કુલ મોલ. હવે બેન્ઝીનના મોલ શોધવા હોય તો બેન્ઝીનનું આણ્વીય દળ અને આપેલું દળ કેટલું છે? અહીંયા આપેલું દળ પણ આપણને અહીંયા આપેલું છે, અહીંયા છે 80 ગ્રામ બેન્ઝીન છે અને 100 ગ્રામ ટોલ્યુએન, બરાબર. બંનેના આપેલ દળ આપેલા છે, આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ કરી દઈએ તો મોલ મળી જાય. ઓકે, અને આ રીતે આપણે ઝીટા બી તો સિમ્પલ બીજી કોઈ પણ વેલ્યુ મૂક્યા વગર શોધી શકીએ, પણ મારે ઝીટા બી શોધવાનું નથી. મારે શોધવાનું શું છે? અહીંયા વાયબી. ઓકે, વાયબી કેમ? વાયબી શું હોઈ શકે? તો વાયબી આપણને ખબર છે કે બાષ્પ અવસ્થાના મોલ અંશ જે હોય એને આપણે શું શેના વડે દર્શાવીએ છીએ? વાય વડે દર્શાવીએ છીએ. ઓકે, તો મારે વાયબી શોધવાનું છે, ઝીટા બી શોધવાનું નથી. ઓકે, તો અલ્ટિમેટલી મારે આ શોધવાનું નથી, તો આને આપણે કન્સિડર કરતા નથી. વાયબી મારે શોધવાનું છે, તો વાયબી નું સૂત્ર કેવી રીતે હોય છે? વાયબી બરાબર પીબી ડિવાઈડ બાય પી ટોટલ. ઓકે, વાયબી શોધવું હોય તો કેવી રીતે શોધાય? પીબી ડિવાઈડ બાય પી ટોટલ. એ પીબી શું થઈ જશે? દ્રાવણમાં રહેલા બેન્ઝીનનું બાષ્પ દબાણ, અને પી ટોટલ જે દ્રાવણ છે મારી પાસે એનું બાષ્પ દબાણ. ઓકે, તો કેવી રીતે ગણાશે દાખલો? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ. સૌથી પહેલા તો આપણને આપેલ દળ આપેલા છે બધાના, અને આણ્વીય દળ આપણે શોધી શકીએ છીએ. તેના પરથી આપણને મોલ મળી જશે. તેના માટે સૌથી પહેલા તો આપણે બેન્ઝીનનું આણ્વીય દળ ગણવું પડશે. કેવી રીતે થશે? બેન્ઝીન એટલે C6H6, તો C કેટલા છે કે કાર્બન અહીંયા 12 × 6 અને અહીંયા +6, કારણ કે હાઇડ્રોજન 6 છે મારી પાસે. તો 72 + 6 = 78. ઓકે, તો બેન્ઝીનનું આણ્વીય દળ મને મળી ગયું છે. તો અહીંયા શું કરી શકું હું? બેન્ઝીનના મોલ શોધી શકું. મોલ કેવી રીતે શોધાશે? તો આપેલ દળ કેટલું છે? અહીંયા આપેલ દળ આપણને આપ્યું છે 80 / 78, તો શું થઈ જશે? અહીંયા 1.026. ઓકે, તો બેન્ઝીનના મોલ મને મળી ગયા છે. હવે આપણે કામ કરીએ છીએ કે ટોલ્યુએનના આણ્વીય દળ શોધીએ છીએ અને પછી ટોલ્યુએનના મોલ પણ શોધી લઈએ છીએ. તો ટોલ્યુએનનું આણ્વીય દળ કેટલું થાય? તો ટોલ્યુએન એટલે શું? બેન્ઝીન ઉપર CH3, તો શું થઈ જશે? અહીંયા C6H5 અને એની જોડે કનેક્ટ કરી દેવાનો થાય તમારે CH3. તો કાર્બન કેટલા છે? અહીંયા 7 કાર્બન, તો 12 × 7 = 84 અને વત્તા 8 હાઇડ્રોજન છે. તો 84 + 8 કેટલા થશે? 84 + 8 94. ઓકે, તો 94 મને આણ્વીય દળ મળી ગયું છે.
તો ટોલ્યુઇનના મોલ કેવી રીતે શોધાશે? ટોલ્યુઇનના મોલ કેવી રીતે? આપેલ દળ ભાગાકારમાં આણ્વીય દળ, આપેલ દળ છે 100 અને ભાગાકારમાં થઈ જશે 94. તો ટોલ્યુઇનના મોલ કેટલા મળશે? અહીંયા આપણને ગણતરી કરીએ તો 1.086. ઓકે, આ ટોલ્યુઇનના મોલ મળી ગયા છે. તો બંનેના આગળ મને મોલ મળી ગયા છે. તો મોલ પરથી હવે કયું સૂત્ર મૂકીશ અહીંયા? તો અહીંયા સૂત્ર મારે મૂકવાનું થાય પી બેન્ઝીન. પી બેન્ઝીનનું સૂત્ર કેવી રીતે થશે? પી બેન્ઝીનનું સૂત્ર આપણે કેવી રીતે? તો પી નોટ ઓફ બી ઇન્ટુ ઝીટા બી. ઓકે, ઝીટા બી મને મળી શકે કારણ કે મને બંનેના મોલ મળેલા છે. તો અહીંયા હું સિમ્પલી ઝીટા બી શોધી શકું છું. પી નોટ ઓફ બી મને આપેલું છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 50.71 mmHg કોનું છે? ટોલ્યુઇનનું છે. ઓકે, બંનેના ક્રમશઃ શું આપેલા છે? બાષ્પ દબાણ આપેલા છે. બેન્ઝીનનું કેટલું છે? 50 અને ટોલ્યુઇનનું કેટલું છે? 32.06. ઓકે, તો બાષ્પ દબાણ શુદ્ધના આપેલા છે, શુદ્ધ બેન્ઝીનના આપેલા છે. ઝીટા હું નીકાળી શકું તો મને અલ્ટિમેટલી પીબી અહીંયાથી મળી શકે. જોઈએ છીએ પીબી ની વાત કરીએ તો બેન્ઝીન માટે 50.71, ઝીટા બી કેવી રીતે થશે? તો બીના મોલ ભાગાકારમાં કુલ મોલ. તો બી એટલે શું છે મારી પાસે? બેન્ઝીન. બીના મોલ કેટલા છે? 1.026 ડિવાઈડ બાય બંનેનો ટોટલ કરવાનો છે. બંનેનો ટોટલ કેટલો થશે? 2.116. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો પીબી આન્સર શું આવશે મારી પાસે? પીબી જે આન્સર આવશે એ આવશે 24.646. ઓકે, તો આ આન્સર મને મળી ગયો છે. પીબી નો આન્સર શું છે અહીંયા? પીબી બરાબર 24.646. ઓકે, હવે મારે આ રીતે પીટી શોધવાનું છે, મતલબ ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. તો એના માટે મારે શું મૂકવું પડે? પી નોટ ઓફ ટી ગુણાકારમાં ઝીટા ટી. ઓકે, પી નોટ ઓફ ટી કેટલો આપેલો છે? 32.06. તો 32.06 ગુણાકારમાં ઝીટા ટી. ઝીટા ટી મારી પાસે શોધવો હોય તો ટીના મોલ કેટલા છે અહીંયા? 1.086 ડિવાઈડ બાય 2.116. તો અહીંયા પીટી નું કેલ્ક્યુલેશન કરીએ તો પીટી નું કેલ્ક્યુલેશન કેટલું આવશે અહીંયા? 16.476. ઓકે, તો અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે બંનેના બાષ્પ દબાણ અહીંયા આપણને મળી ગયા છે. બંનેના બાષ્પ દબાણ મળી જાય છે તો આપણે શું શોધી શકીએ? અહીંયાથી પી ટોટલ શોધી શકીએ. પણ પી ટોટલ અત્યારે શોધતા નથી આપણે શું કરવું છે? સીધું આ જ સૂત્ર મૂકી દઈએ કે y બરાબર શું છે? yb બરાબર શું છે? પીબી ડિવાઈડ બાય પી ટોટલ. ઓકે, yb બરાબર પીવી બાય પી ટોટલ. તો અહીંયા આપણને પીબી મળી ગયો છે. ઓકે, તો એ વેલ્યુ મૂકી દઈશું આપણે 24.646 ડિવાઈડ બાય પી ટોટલ એટલે શું? આ બંનેનો સરવાળો. પી ટોટલ બરાબર શું લખીએ છીએ? પી ટોટલ બરાબર આપણે શું લખતા હતા? પીબી પ્લસ પીટી. ઓકે, આ કયું સૂત્ર હતું? ડાલ્ટનનું સૂત્ર છે. તો ડાલ્ટનનું સૂત્ર પ્રમાણે આપણે વેલ્યુ અહીંયા રાખવાની છે. પી ટોટલની જગ્યાએ અમારે શું લખવાનું છે? પીબી અને પીટી નો સરવાળો. ઓકે, પીબી છે મારી પાસે 24.648 અને પીટી છે મારી પાસે 16.476. આ બંનેનો સરવાળો કરીએ તો વાયબી આપણને અલ્ટિમેટલી કેટલું મળશે? 0.599, જેને આપણે નિયરલી કેટલું લઈ શકીએ? 0.6. ઓકે, તો આ રીતે આપણે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશ આપણે ગણી શકીએ. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 39. હવા ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને તેના મુખ્ય ઘટકો એટલે ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ કદથી અનુક્રમે 20% અને 79% છે. 10 atm દબાણે હવા પાણી સાથે સંતુલનમાં છે. હેનરી અચળાંકનું મૂલ્ય O2 અને N2 માટે અનુક્રમે 3.30 × 10⁷ mmHg અને 6.51 × 10⁷ mmHg હોય તો પાણીમાં આ વાયુઓનું સંઘટન એટલે કે પ્રમાણ ગણવાનું છે. પૂછ્યું છે શું મને? વાયુઓનું સંઘટન શોધવાનું છે. ઓકે, વાયુનું સંઘટન, વાયુની દ્રાવ્યતા શોધવાની છે. વાયુનું સંઘટન એટલે શું છે કે પાણીમાં વાયુની દ્રાવ્યતા કેટલી છે, વાયુનું પ્રમાણ કેટલું છે એ ગણવાનું છે. તો આને આપણે શાના વડે દર્શાવી શકીએ? ઝીટા વડે. બરાબર, દ્રાવ્યતાને આપણે મોલન્સ તરીકે લેતા હોઈએ છીએ. મોલન્સ મારે શોધવાના છે. કોના માટે શોધવાના છે? મોલન્સ મારે શોધવાના છે એક તો ઓક્સિજન માટે
અને બીજું મારે મોલ અંશ શોધવાના છે અહીંયા નાઇટ્રોજન માટે. ઓકે, આ વેલ્યુ શોધવા માટે મારી પાસે વેલ્યુ બીજી કઈ કઈ આપેલી છે? તો મને KH નું મૂલ્ય આપેલું છે. ઓક્સિજન માટે કેટલું છે KH નું મૂલ્ય? હેનરી અચળાંકનું મૂલ્ય O2 અને N2 માટે અનુક્રમે કેવું છે? તો O2 માટે છે 3.30 ગુણ્યા 10⁷ બરોબર mmHg, અને KH નું મૂલ્ય N2 માટે છે 6.51 ગુણ્યા 10⁷ mmHg. ઓકે, આટલી વસ્તુ આપેલી છે. બીજું મને શું આપ્યું છે કે O2 અને N2 નું પ્રમાણ આપેલું છે કદથી. ઓકે, O2 અને N2 નું પ્રમાણ કદથી આપેલું છે 20% અને 79% છે. બીજું શું કીધું છે કે 10 atm દબાણે હવા પાણી સાથે સંતુલનમાં છે. ઓકે, એટલે અહીંયાથી આપણે શું સમજી શકીએ કે જે હવા છે, ટોટલ હવા, એ હવામાં શું રહેલું છે? N2 અને O2 લખી દઈએ છીએ, N2 પ્લસ O2. આ બંનેનું ટોટલ પ્રેશર કેટલું છે? ટોટલ જે દબાણ છે કેટલું છે? 10 atm. ઓકે, ટોટલ હવાનું દબાણ છે 10 atm. ઓકે, તો હવે મારે જો N2 અને O2 નું દબાણ શોધવું હોય તો કેવી રીતે શોધીશ? હવામાં મારી પાસે ઓક્સિજન કેટલા ટકા છે? 20% ઓક્સિજન. હવે એનું મારે દબાણ શોધવું હોય તો કેવી રીતે શોધાય? ટોટલ હવા છે મારી પાસે, ટોટલ હવાનું પ્રેશર છે મારી પાસે 10 atm. આ 10 atm ટોટલ હવા છે અને એમાંથી 20% ઓક્સિજન છે. ટોટલ 100% હવા છે, એમાં 20% શું છે? ઓક્સિજન છે. તો આ 10 atm જે દબાણ છે એમાંથી 20% જે દબાણ હશે એ કોનું હશે? ઓક્સિજનનું હશે. તો એના માટે મારે ઓક્સિજનનું દબાણ શોધવા માટે શું કરવું પડે? 10 atm ના 20% શોધવા પડે. બરાબર, 10 atm જે કુલ દબાણ છે એના 20% દબાણ કોનું હશે? ઓક્સિજનનું હશે. ઓકે, તો મારે 10 atm ના 20% શોધવા પડે. તો કેવી રીતે શોધાય? 100 એ 20%, તો 10 એ કેટલા? તો અહીંયા કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? 10 ગુણ્યા 20 ભાગાકારમાં 100. તો અહીંયા 0 0 કેન્સલ, તો જવાબ શું આવશે? અહીંયા 2 atm. ઓકે, તો અહીંયા ઓક્સિજનનું મને દબાણ મળી ગયું છે. હવે મારે શું કરવાનું છે? આ જ રીતે નાઇટ્રોજન માટે કરવાનું છે. નાઇટ્રોજન કેટલું છે મારી પાસે? 79%. N2 નું દબાણ મતલબ શું થશે આનું? અહીંયા આપણે લખી શકીએ કે 79 atm ના 10 atm ના 79%. આ જ મારે શોધવાના છે. તો અલ્ટિમેટલી શોધીશું કેટલા આવશે? 7.9 atm. ઓકે, 7.9 atm થઈ જશે. હવે સિમ્પલ સમજીએ કે મારી પાસે આ જે દબાણ આયા છે બંને એ atm માં આયા છે, મતલબ એટમોસ્ફેરિક પ્રેશરમાં આયા છે, અને મને જે હેનરી અચળાંકના મૂલ્યો આપ્યા છે એ mmHg માં આપેલા છે. બરાબર, તો મારે યા તો mmHg ને atm માં કન્વર્ટ કરવા જોઈએ, યા તો atm ને mmHg માં કન્વર્ટ કરવા જોઈએ. હવે હું સિમ્પલી શું કરી દઉં છું? આ atm જે આપેલો છે એને હું mmHg માં કન્વર્ટ કરું છું. તો mmHg માં કેવી રીતે કન્વર્ટ થશે? તો 1 atm બરાબર 760 mmHg થાય. બરાબર, તો 2 ગુણ્યા મારે શું કરી દેવું પડે? અહીંયા 760. ઓકે, 1520. ઓકે, mmHg માં જવાબ આવ્યો છે. હવે મારે આને કરવાનું છે, તો 7.9 ગુણાકારમાં 760. તો જવાબ અહીંયા કેટલો આવશે? તો જવાબ જોઈએ ને આપણે, તો જવાબ આવશે 6004. બંને mmHg માં જવાબ આવી ગયા છે મારી પાસે. મારી પાસે ઓક્સિજનનું દબાણ પણ આવી ગયું છે અને મારી પાસે નાઇટ્રોજનનું દબાણ પણ આવી ગયું છે. તો હવે સિમ્પલ હું શું કરીશ? હેનરીનો નિયમ, હેનરીનું સૂત્ર મૂકીશ. હેનરીના નિયમ પ્રમાણે Pn2 શું થાય? KHN2 into zeta N2. સિમ્પલ, P બરાબર KH zeta. આ સૂત્ર આપણને ખબર છે હેનરીના નિયમ પ્રમાણે. તો આ નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો N2 નું દબાણ મને ખબર છે, N2 માટે KH નું મૂલ્ય પણ ખબર છે, તો મને zeta મળી શકે. જોઈ લઈએ છીએ આપણે. zeta N2 ને અગર હું કરતા બનાવી દઉં તો શું થશે? P ડિવાઇડ બાય KH. P નું મૂલ્ય કેટલું છે આપણને નાઇટ્રોજન માટે? 6004. અને KH નું મૂલ્ય કેટલું છે નાઇટ્રોજન માટે?
6.51 ગુણ્યા 10 ની 7 ઘાત. તો 6.51 ગુણ્યા 10 ની 7 ઘાત. ઓકે, તો આ વેલ્યુ આપણને મળી ગઈ છે. તો અહીંયાથી હું અગર કેલ્ક્યુલેશન કરીશ તો જવાબ કેટલો આવશે? 9.22 ગુણ્યા 10 ની -5 ઘાત. ઓકે, તો આ મળી ગયો છે મને નાઇટ્રોજન માટે આન્સર. હવે આગળ જોઈએ કે આ હેનરીનો નિયમ આપણે ઓક્સિજન માટે લગાવીએ છીએ તો અહીંયા પણ એ રીતે જ થશે ઇન્ટુ ઝીટા O2. અગર હું અહીંયા ઝીટા O2 ને કરતા બનાવું છું તો P/KH. ઓક્સિજન માટે P નું મૂલ્ય કેટલું છે? 1520 ડિવાઈડ બાય શું થઈ જશે? KH ની વેલ્યુ છે અહીંયા 3.30 ગુણ્યા 10 ની 7 ઘાત. તો 3.30 ગુણ્યા 10 ની 7 ઘાત. ઓકે, અગર આનું જ કેલ્ક્યુલેશન કરીએ તો 9.6 ઇન્ટુ 10⁻⁻5 જવાબ અહીંયા તમને મળી જશે. ઓકે, તો આ બંને વેલ્યુ આપણને મળી ગઈ છે. તો આ રીતે આપણે બંનેના દબાણ આ રીતે શોધી શકીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 40. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.75 atm અભિસરણ દબાણ દર્શાવે તેવા CaCl2 દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 જેના માટે I નું મૂલ્ય 2.47 છે એનો જથ્થો વજનથી મારે નક્કી કરવાનું છે. અલ્ટિમેટલી મને કઈ વસ્તુ આપેલી છે? મને T ની વેલ્યુ આપેલી છે. કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે 300 કેલ્વિન લખી શકીએ. બીજું છે મારી પાસે પાઈ એટલે કે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ મને આપેલું છે 0.75 atm. બીજું મને R ની વેલ્યુ ખબર છે 0.082. ઓકે, તો આ બધી વેલ્યુ જો મને આપી હોય તો સિમ્પલ મારે સૂત્ર કયું મૂકવાનું થાય? પાઈ બરાબર MRT, અને I પણ આપ્યો છે તો આપણે I પણ અહીંયા લખી દઈશું. ઓકે, તો અલ્ટિમેટલી મને ખબર છે પાઈ, મને ખબર છે R, મને ખબર છે T, મારી પાસે છે I. તો મારે M માંથી શું શોધવાનું છે? CaCl2 નો જથ્થો, બરાબર, એટલે એનું આપેલ દળ મારે શોધવાનું છે. તો આમાં મારે મોલારિટીનું સૂત્ર પણ અહીંયા એક્સટેન્ડ કરવું પડશે, અને એક્સટેન્ડ કરવા માટે મારે CaCl2 નો મારે અણુભાર એટલે કે મોલર દળ પણ લખવું પડશે. તો આપણે પહેલા એનું મોલર દળ શોધી લઈએ. CaCl2 નું મોલર દળ કેવી રીતે શોધાશે? તો 1 ગુણ્યા Ca, અને કેલ્શિયમ માટે એનું દળ થઈ જશે 40, અને વત્તા 2 ગુણ્યા ક્લોરીન, તો ક્લોરીન માટે થઈ જશે 35.5. ઓકે, તો અલ્ટિમેટલી અહીંયા થશે 40 પ્લસ 71 અને જવાબ આવશે 111. તો આ શું મળ્યું મને? CaCl2 નું મોલર દળ. હવે સિમ્પલ આપણે આ સૂત્ર ફરીથી મૂકી દઈએ. પાઈ બરાબર MRT. હવે M બરાબર શું થાય? દ્રાવ્યનું આપેલ દળ જે મારે શોધવાનું છે, ભાગાકારમાં શું થઈ જાય? દ્રાવ્યનું આણ્વીય દળ, અને ગુણાકારમાં શું થાય? દ્રાવણનું કદ. ઓકે, દ્રાવણનું કદ મને આપેલું છે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણને દ્રાવણનું કદ અહીંયા આપેલું છે 2.5 લીટર. તો અહીંયા લખી દઈશું આપણે 2.5 લીટર આપણને આપેલું છે, અને આપણે જો લીટરમાં લઈએ છીએ તો ઉપર 1000 વડે ગુણાકાર કરવાનો નથી. ઓકે, બીજી શું વસ્તુ લઈ શકીએ આપણે? અહીંયા નીચે પાઈ બરાબર શું આપેલું છે? MRT. તો RT ક્યાં આવશે? R અહીંયા આવશે. R નું મૂલ્ય કેટલું છે? 0.082, અને T છે આપણી પાસે 300. ઓકે, તો આટલી વસ્તુ મારી પાસે આપેલી છે. ઓકે, દ્રાવ્યનું દળ મારે શોધવાનું છે. દ્રાવ્યનો અણુભાર બી મને ખબર છે, પાઈ બી મને ખબર છે. તો સિમ્પલી હવે હું શું કરીશ? આને કરતા બનાવી દઈશ. તો દ્રાવ્યનું દળ બરાબર શું થઈ જાય? આ વેલ્યુ ઉપર જશે, અને દ્રાવ્યનો અણુભાર કેટલો છે? 111. તો 111. પાઈની વેલ્યુ કેટલી છે? પાઈ બરાબર 0.75. બીજું શું જશે? દ્રાવણનું કદ પણ ઉપર જશે. દ્રાવણનું કદ કેટલું છે? 2.5 લીટર. ઓકે, અને ભાગાકારમાં શું થઈ જશે? ભાગાકારમાં આવશે આ વેલ્યુ 0.082 અને 300 કેલ્વિન તાપમાન. તો અહીંયાથી આપણે કેલ્ક્યુલેશન કરશું તો આપણને જવાબ શું મળશે? દ્રાવ્યનું દળ 3.42 ગ્રામ આપણને અહીંયાથી આન્સર મળે. ઓકે, તો આપણે આ રીતે CaCl2 નું એટલે કે દ્રાવ્યનું દળ શોધી શકીએ. તેના પછીનો સવાલ, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લીટર પાણીમાં 25 mg K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો. અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લેવાનું છે. ઓકે, અહીંયા લખ્યું છે K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે. ઓકે, તો K2SO4 નું આપણે પહેલા તો સંપૂર્ણ વિયોજન કરી લઈએ. તો K2SO4 નું સંપૂર્ણ વિયોજન
કંઈક આ રીતે થશે. K2SO4 gives 2K plus SO4 minus 2. ઓકે, તો અહીંયાથી મારે અગર I નીકાળવો હોય તો I શું થાય? પછીના મોલ ભાગ્યા પહેલાના મોલ. સૂત્ર શું છે અહીંયા? વિયોજન પછી ના મોલ ભાગ્યા શરૂઆતના મોલ. ઓકે, તો પછીના મોલ કેટલા છે મારી પાસે? આ 2 મોલ થઈ ગયા અને આ 1 મોલ થઈ ગયો, એટલે ટોટલ 3 મોલ છે મારી પાસે. અને શરૂઆતના મોલ એટલે શરૂઆતના આના મોલ કેટલા છે? અહીંયા 1 મોલ છે, તો અહીંયા આપણે શું લખીશું? 1. તો I ની વેલ્યુ શું આવશે અહીંયાથી? 3. ઓકે, તો સૌથી પહેલા તો મને I ની વેલ્યુ આપી દીધેલી છે. I ની વેલ્યુ કેટલી થઈ જશે અહીંયા? 3. બીજું મને શું કીધું છે? T આપ્યો છે મને કેટલો? 25 ડિગ્રી સેલ્સિયસ. તો આને અગર કેલ્વિનમાં કન્વર્ટ કરીશ તો 298 કેલ્વિન મને તાપમાન આપેલું છે. R આપણને ખબર હોય, R કેટલું હોય? 0.082. ઓકે, તો R ની વેલ્યુ પણ મને ખબર છે. બીજું મને આપેલું છે પાણી એટલે મારી પાસે શું થઈ જશે? દ્રાવણ. અને દ્રાવણનું કદ કેટલું છે મારી પાસે? 2 લિટર. ઓકે, બીજું શું આપેલું છે મને? 25 mg K2SO4 ને મારે પાણીમાં ઓગાળવાનું છે. એટલે K2SO4 શું થઈ જશે? દ્રાવ્ય. તો અહીંયા K2SO4 એટલે કે દ્રાવ્યનું દળ કેટલું છે મારી પાસે? 25 mg. અને આ 25 mg ને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જશે? 0.025 ગ્રામ. ઓકે, આટલી વસ્તુ મને આપેલી છે. બીજું શું છે? K2SO4 માટે બીજું શું નીકળવાનું થાય? અહીંયા K2SO4 નું આણ્વીય દળ કેટલું થશે આનું? તો 174. આટલી વસ્તુ મેં અહીંયા લખી દીધી છે. હવે સિમ્પલ મારે સૂત્ર કયું તો મૂકવાનું છે? પાઈ બરાબર MRT. હવે m ની જગ્યાએ હું શું લખી શકું? અહીંયા આપણે જોઈ લઈએ કે દ્રાવ્યનું દળ બરોબર, દ્રાવ્યનું દળ ગુણાકારમાં R ગુણાકારમાં T ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને દ્રાવણનું કદ લીટરમાં. ઓકે, તો આનું આ સૂત્ર આપણે અહીંયા કોપી કરી દઈએ. તો દ્રાવ્યનું દળ ગુણાકારમાં R ગુણાકારમાં T ભાગાકારમાં શું થશે? દ્રાવ્યનું આણ્વીય દળ. તો દ્રાવ્યનું આણ્વીય દળ અને ગુણ્યા દ્રાવણનું કદ. તો અહીંયા લખી દે દ્રાવણનું કદ, અને એ પણ શેમાં? લીટરમાં. ઓકે, 1 by 1 વેલ્યુ મૂકીએ છીએ. દ્રાવ્યનું દળ કેટલું છે? દ્રાવ્યનું દળ છે મારી પાસે 0.025. R કેટલું છે મારી પાસે? 0.082. ટેમ્પરેચર છે મારી પાસે કેટલું? 298 કેલ્વિન ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ છે 174. ગુણાકારમાં શું થઈ જશે મારી પાસે? દ્રાવણનું કદ છે 2 લિટર. તો આ લખી દઈએ છીએ આપણે 2. ઓકે, કેલ્ક્યુલેશન કરીશું આનું તો જવાબ કેટલો આવશે? 5.27 ગુણ્યા 10⁻³ ઘાત. અને અહીંયા આપણે શોધ્યું છે શું? અભિસરણ દબાણ. અને દબાણનો એકમ આપણે અહીંયા શેમાં લઈશું? ATM માં. તો આ રીતે આપણને આન્સર મળી શકે.